વિનુભાઈ સિંગાણાની પ્રતિમા તો હું મારા જીવના જોખમે પણ મૂકીને જ રહીશ. મીડિયાના માધ્યમથી ખુલ્લેઆમ કહું છું, જ્યાં તમારે સકેલું હોય ત્યાં ભીનું સકેલી લેજો, જ્યાં તમારે જે કરવાનું હોય કરવા માંડજો, બાકી આ બધું થશે એ થશે જ. કે એવું તો તમારે આ લોકોની શું જરૂર છે કે તમારે આવા લોકોને ટિકિટો આપવી પડે? કઈ રીતે રાષ્ટ્રધ્વજને તોડી અને નીચે ફેંકી દેવામાં આવે છે, તેની માનસિકતા તમને દેખાઈ આવે છે એમાં. આજે હું તમને કહું કે તમારે જે જગ્યાએ રહેવું છે, તમે સામાન્ય માણસ છો, તમે આવા બાહુબલીની સામે ટકી શકો એમ છો નહીં, તો તમે શું કરશો? તમે ખુલ્લીને સામે નહીં આવો, પણ તમે ક્યાંકથી મેસેજ પહોંચાડશો, ક્યાંકથી ફોન કરાવડાવશો કે ભાઈ અમે તમારી સાથે છીએ. ધારાસભ્યનો પગાર કેટલો? 1,10,000 રૂપિયા. એના સિવાય તો આ લોકો કોઈ બીજો ધંધો તો કરતા છે નહીં, કોઈ એવા તો એના કામ છે નહીં ચોપડા ઉપર. તો આ બધા પૈસા આવે છે ક્યાંથી? અત્યારનું હોટ ટોપિક અગર જો ગણાય તો તે છે અત્યારે ગોંડલ. ગોંડલમાં અત્યારે રાજકીય અને સામાજિક ઘમાસાણ ચાલી રહ્યું છે, જેમાં વિનુ સિંગાળાથી લઈને રાજકુમાર જાટ હોય કે પછી રાજુ સોલંકી, એક પાટીદાર યુવકની હત્યા બાદ અત્યારે ગોંડલમાં જે રાજકીય અને સામાજિક ઘમાસાણ છે તે વધી રહ્યું છે. આ સમગ્ર વિશે આપણા સાથે ચર્ચા કરવા માટે જોડાયેલા છે કુર્મી સેનાના ગુજરાતના પ્રેસિડેન્ટ એવા જિગીશા પટેલ. એમના સાથે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આ સમગ્ર મામલો શું છે, અને પહેલા તો એ જાણીશું કે તેમને ગોંડલ જોઈને કેવું લાગ્યું. સૌથી પહેલા તો તમારા એ સવાલનો જવાબ આપીશ કે ગોંડલ જઈને કેવું લાગ્યું. ગોંડલ તો અવારનવાર જવાનું થતું જ હોય છે અને હજી પણ વારે વારે જઈશું, પરંતુ એક કહેવાય ને કે માના ધાવણનું જે એક પવિત્ર શબ્દોની એક લાજ રાખવાની હતી, એ લાજ રાખવા માટે અને એની પાછળ એક ઉદ્દેશ્ય એવો પણ હતો કે આવી ખોખલી ધમકીઓથી ડર્યા વગર ગોંડલની અંદર એ ગુંડા તત્વોની સામે પડવું, એ દરેક લોકોને હું એક સમજાવવા માંગતી હતી કે તમારો હક તમારે લેવો જોઈએ, તમારે બોલવું જોઈએ, કારણ કે આપણે લોકશાહીની અંદર જીવી રહ્યા છીએ. એટલે જ્યારે અમે લોકો ગોંડલની અંદર ગયા ને ત્યારે અમને સંતોષની લાગણી અનુભવાણી, કારણ કે ભલે મીડિયાની અંદર કે ક્યાંય દેખાડવામાં આવ્યું કે આટલા બધા સમર્થકો ઉદ્ભવ્યા હતા અને સ્વયંભૂ વિરોધ થયો હતો, પણ ગોંડલના ગેટ ઉપર અમારો આવકાર કરવા માટે, અમને સ્વીકારવા માટે પણ લોકો ત્યાં ઊભા હતા અને ત્યાં અમારું સન્માન કરીને અમને સ્વીકારવામાં આવ્યા. બીજું કે ગોંડલની અંદર જે ઘટનાઓ થઈ અમારી સાથે, સમર્થકો જે કહેવાય ને કે સ્વયંભૂ જે પબ્લિક હતી, ગોંડલની સ્થાનિક પબ્લિક કે જે નાના નાના રોજગાર લઈને બેઠી હતી, એના મોઢા ઉપર એક કહેવાય ને સંતોષજનક એક સ્મિત હતું. અને જ્યારે અમે સરદાર પટેલના બાવડા પાસે ગયા અને જે ફુલાર કર્યા, એ સમયે આજુબાજુની દુકાન અને જે કંઈ ઉદ્યોગ કરતા હતા એવા નાના નાના માણસોએ અમને હાથ જોડી, થંભ બતાવી, મોઢું હલાવી, નમાવી અને જે અભિવાદન કર્યું છે અમારું, એ ક્યાંક ને ક્યાંક અમને એ સંતોષ થયો છે કે ભાઈ અમે જે કરી રહ્યા છીએ ને સાચું કરી રહ્યા છીએ. આ સમગ્ર ઘટના બાદ તમારા જે પર્સનલ લાઈફ ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા છે, ત્યારે તમે તમારી પર્સનલ લાઈફ વિશે શું કહેવા માંગશો? તમે કેટલો અભ્યાસ કર્યો છે? તમારા પારિવારિક કઈ રીતે અત્યારે ચાલી રહ્યું છે? જો અભ્યાસ મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, ડિપ્લોમા. અને પરિવારની વાત કરું ને તો પરિવાર હંમેશા મારી સાથે ઊભા છે. એક સમય એવો હતો કે ઘરેથી ફોન આવ્યો હતો કે તું આ બધાની સામે પડીશ, કંઈક થઈ જશે, આ તે ચિંતા કરે, મા બાપ છે ચિંતા કરે, પણ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી જ્યારે સચ્ચાઈની સાથે ઊભું રહી અને અન્યાયની સામે લડવાનું હોય ને, ત્યાં મારો પૂરો પરિવાર મારી સાથે છે અને ગર્વ પણ અનુભવે છે. તમે જ્યારે ગોંડલ ગયા ત્યારે બધા એવું કહી રહ્યા છે કે તમારે ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો, તેના વિશે શું કહેશો? ભાગવું હોત તો અમે જાત જ નહીં. બીજું કે જ્યારે ગોંડલની અંદર અમે પ્રવેશ કરતા હતા અને જ્યારે ગોંડલના ગેટની આગળ જ લોકો કહેવાય ને કે અમારી ગાડીઓને ત્યાં ઘૂસવા ન દેવા માટે ઘણી બધી હલચલ થઈ હતી, મીડિયાના માધ્યમથી બધાએ જોયું જ હશે. એ સમયે જ્યારે 2-3 ગાડીઓ આગળ જતી રહી અને બાકીની જે ગાડીઓ હતી એને અંદર ઘૂસવા દેવા માટેના, ન ઘૂસવા દેવા માટેના જ્યારે પ્રયાસો થતા હતા ને, ત્યારે મારી ગાડી બહુ પાછળ હતી. હું ત્યાંથી ગાડીમાંથી નીચે ઉતરી અને ગોંડલના ગેટની અંદર મેં પ્રવેશ કર્યો છે. અને ઇવન એ સમયે જ્યારે વિરોધીઓ જ્યારે વિરોધ કરતા હતા ને, વિરોધ કરવો લોકશાહીમાં બધાનો અધિકાર છે, પણ એ સમયે મને એમના ઉપર દયા આવી કે ભાઈ લોકોને અત્યારે ખબર નથી કે આગળ શું થશે. એટલે મેં એ લોકોનું અભિવાદન એટલા માટે કર્યું, જે તમે મારો એક વિડીયો પણ જોયો હશે, ફૂલહાર. મને ઘણા લોકો પૂછે છે કે આ કરવા પાછળનું કારણ શું, પણ મેં એ ટાઈમે એ વસ્તુ એટલા માટે કરી કે આજે તમને નથી સમજાતું, કાલે તમે જ્યારે સમજશો, અથવા તો
તમે કોઈના દબાવમાં આવીને કંઈ કરી રહ્યા છો, પણ તમારી ઘરે જ્યારે ઘા આવશે ને ત્યારે પણ અમે લોકો તમારી સાથે ઉભા રહીશું. સાચી વાત છે. તમે જ્યારે ગોંડલ ગયા ત્યારે ઘણી બધા હિંસા થઈ છે અને ઘણા બધા એવા કેસીસ પણ છે કે જે લોકો ઉપર લાદવામાં આવ્યા છે, તો તેના વિશે થોડી માહિતી અમને આપશો. તો સૌ પ્રથમ કેસ થયો તો પોલીસ તંત્રએ જ એ કેસ કર્યો હતો કે ગાડીઓના કાચ તૂટ્યા હતા, એટલે એ વિડીયો ને બધું હતું એટલા માટે એમને ફરજિયાત એ કેસ કરવો જ પડ્યો. બાકી ગોંડલની અંદર તો કહેવાય ને કે પોલીસ તંત્રને રાજકુમાર જાટવાળી જ ઘટના લઈ લ્યો, આટલા બધા પુરાવા હોવા છતાં પણ પોલીસ કેસ લેવા તૈયાર નથી. પણ એ કેસ થયો, એમાં 10 આરોપીના નામ સાથે અને બીજા અન્ય આરોપી અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ થઈ. એની સામે પોલીસે અમારા એક કાર્યકર્તા ઉપર એક ફરિયાદ કરી, મોરબીના યોગેશ પાટીદાર ઉપર, કે એણે ગાડી ચડાવી દેવાની કોશિશ કરી હતી. હવે તમે મીડિયાના માધ્યમથી એ પણ જોયું હશે કે એ છોકરાને ગાડીમાંથી બારીમાંથી એની વિન્ડોમાંથી એને ખેંચીને મારી રહ્યા હતા લોકો, અને પોલીસ એને છોડાવવા માટે મથતી હતી પણ ખરા. પોલીસને ખબર બી છે કે એની ઉપર હુમલો થયો છે. હવે હું તમને એક જ વસ્તુ કહું કે જ્યારે આપણી ઉપર આવી રીતે હુમલો થાય ત્યારે આપણે ત્યાંથી નાસી છૂટવા માટે શું કરીએ? ગાડી લઈને ત્યાંથી નીકળી જવાની કોશિશ કરી, અને એ જ કરવાના પ્રયત્નમાં ક્યાંક એવી રીતે ગાડી ચલાવી હતી અને કોઈ પણ જાતની ખરોચ નથી આવી. કાંઈ વાંધો નહીં, પોલીસ તંત્રએ ફરિયાદ કરી, પણ જ્યારે ભાઈએ ફરિયાદ કરી કે મને મારી ઉપર કારની અંદર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા હતા અને પોલીસ તંત્રની હાજરીમાં કરી રહ્યા હતા, એ ભાઈનો કેસ આજ સુધી પોલીસે લીધો નથી અને લેવા માંગતી પણ નથી. બીજું કે એના પછી એક રાષ્ટ્રધ્વજ વાળો કેસ થયો. હવે મારે રાષ્ટ્રધ્વજ વાળા કેસમાં એ કેવું છે કે તમે વિડીયોની અંદર જોયું હશે કે કઈ રીતે રાષ્ટ્રધ્વજને તોડી અને નીચે ફેંકી દેવામાં આવે છે, એની માનસિકતા તમને દેખાઈ આવે છે એમાં, કે એને એ જે દેશના નથી થતા એ ગોંડલના શું થશે. એ માત્ર ને માત્ર એના સ્વાર્થ માટે ફરી રહ્યા છે. એ લોકોની સમક્ષ એનો ચહેરો આવી ગયો. બીજું કે સામે રાષ્ટ્રધ્વજ લગાડનાર ઉપર પણ એક ફરિયાદ કરી. પણ મારું કહેવાનું એટલું છે કે અટલ બિહારી વાજપેયી છે ને, એને છૂટ આપી હતી લોકોને કે તમે તમારા ઘર ઉપર, તમારા ઓફિસ ઉપર રાષ્ટ્રધ્વજનું માન જાળવવા માટે, એના માન માટે તમે ઝંડો લહેરાવી શકો છો. અને એ જ માન સાથે કદાચ ગાડી ઉપર એ રાષ્ટ્રધ્વજ હતો. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનો અત્યારના તમે ઘણા બધા કહેવાય ને કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં એક નારો તમે સાંભળતા હશો, હર ઘર તિરંગા. તો મારું કહેવાનું એમ છે કે આ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી પછી તમે અને હું બધા જોઈએ છીએ કે રાષ્ટ્રધ્વજનું કઈ રીતે અપમાન થાય છે, કેવી કેવી જગ્યાઓમાં પડ્યા હોય છે, કઈ પરિસ્થિતિમાં હોય છે, છતાં પણ આજ સુધી કોઈ ફરિયાદ થઈ છે એવું તમને ધ્યાનમાં આવ્યું છે? પણ નહીં. આ કેસમાં સામે ફરિયાદ કરવા માટેના હેતુથી આ કેસ કરવામાં આવ્યો છે. અને ગાડીવાળા, હું એ પણ માનું છું કે ગાડી ઉપર રાષ્ટ્રધ્વજ ન લગાડવાનો પણ એક કોઈ કાયદો છે, પણ છતાં પણ હું એવું માનું છું કે એને માન માટે ત્યાં રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો, એને રાષ્ટ્રધ્વજનું અપમાન નહોતું કર્યું. તો જે અપમાન કર્યું છે જેને, એની માનસિકતા તો બધાની સામે છતી થઈ ગઈ છે. બીજું કે એક દિનેશભાઈ પાતર કરીને છે, દલિત સમાજના આગેવાન છે ત્યાં ગોંડલના, એમણે એક જાહેર ચોકની અંદર, બાબા આંબેડકર સાહેબની મૂર્તિ, પ્રતિમા જ્યાં છે એ જાહેર ચોકની અંદર, જ્યારે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલના જાતિવાદી માનસિકતા ધરાવતા પોસ્ટરો ત્યાં લાગ્યા, તો જાહેર ચોક છે એના ઉપર તમામ લોકોનો અધિકાર હોય છે, તમામ સામાન્ય નાગરિકનો અધિકાર હોય છે. એટલે એને જે વસ્તુ ખોટી લાગી, એને ત્યાંથી બેનરો ઉતારી દીધા, પણ એમની સામે પણ ફરિયાદ થઈ. મને એનું કારણ જ નથી સમજાતું. એટલે પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક એમના ઈશારે કામ કરી રહ્યું એવું લાગી રહ્યું છે. તમે અત્યારે રાજકુમાર જાટની વાત કરી, તો રાજકુમાર જાટની જે બહેન છે તેમણે એક અભિયાન ચાલુ કર્યું છે, તો એ અભિયાન વિશે તમારું શું કહેવું છે અને તમારું કેટલું એ અભિયાનમાં સમર્થન રહેશે? જો રાજકુમાર જાટની ઘટના જ્યારથી થઈ છે ને ત્યારથી અમે લોકો એના સમર્થનમાં છીએ કે ભાઈ એમને ન્યાય મળવો જોઈએ, સીબીઆઈની તપાસ થવી જોઈએ. પણ આખી ઘટના હું તમને વિગતવાર જણાવું ને તો, જ્યારે રાજકુમાર જાટનું અપહરણ થયું 2 તારીખે, 3જી તારીખે અને 4થી તારીખે કદાચ એનો મૃતદેહ મળ્યો, એ દરમિયાન પોલીસ તંત્રએ ક્યાંય એના ફાધરની ફરિયાદ લેવા તૈયાર નહોતા. 5 તારીખે એની ફરિયાદ લેવાની, અને પછી મોર્ચરીની અંદર એમનો મૃતદેહ પડ્યો છે, છતાંય ત્યાંના એસપી છે, રાજકોટના એસપી, એમના કહેવા પ્રમાણે કે અમે 40 પોલીસવાળાને ગ્રાઉન્ડ ઉપર ઉતારી દીધા છે અને તમારા છોકરાની શોધખોળ ચાલુ કરી દીધી છે. પણ મને એમ લાગે છે કે એ પણ ક્યાંક છે ને પરિવારને ગેરમાર્ગે દોરવાની એક કોશિશ હતી. કારણ કે મોર્ચરીની અંદર લાશ હોય અને ગુમસુદાની કોઈ રિપોર્ટ આવે તો સૌથી પહેલા તો પોલીસ તંત્ર ત્યાં જઈને તપાસ કરે કે અહીંયા કોઈ આવું વ્યક્તિ આવ્યું છે કે નથી આવ્યું,
અને એક પોર્ટર ઉપર એક ચડાવવાની પ્રક્રિયા હોય કે ગુમસુદા લોકોનું પણ એક પોર્ટર હોય, એની ઉપર તમામ ડેટા ચડાવાતો હોય, અને મોર્ચરીમાં જ્યારે મૃતદેહ આવે ને ત્યારે પણ એનો એક ડેટા પોર્ટર ઉપર ચડાવાતો હોય છે. પરંતુ આ બેમાંથી એક પ્રક્રિયા થઈ નથી. અને પોલીસ તંત્રની એવી કામગીરી રહી છે ત્યાં કે ત્યાં જે આરોપી છે એને બચાવવા માટે થઈ અને આખે એવું કાવતરું ઘડવામાં આવ્યું હતું કે પરિવારને એવું કહેવામાં આવ્યું હતું કે તમારો દીકરો રાજસ્થાનમાં સ્પોટ થયો છે, પછી કે જુનાગઢમાં એનું લોકેશન મળ્યું છે, જ્યારે એ રાજકુમાર પાસે કોઈ જાતના કહેવાય ને કે ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા, જેમ કે મોબાઈલ છે, લેપટોપ છે, કે જેનાથી એનું લોકેશન ટ્રેસ થાય. તો એવા કોઈ પણ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ ન હોવા છતાં પણ પોલીસવાળા વારે વારે એને ફેરવી રહ્યા હતા. અને છેલ્લે એને એવું કહેવામાં આવ્યું કે રાજકોટ રેલવે સ્ટેશન પાસે તમારો દીકરો ગયો છે અને હવે અહીંથી રાજકોટમાંથી બહાર જતો રહ્યો છે, એટલે હવે તમે બહારની પ્રોસેસ કરો, અહીંયા અમારું કામ અહીંયા પતી ગયું. અને મોર્ચરીમાં પણ જે મૃતદેહ હોય છે એની એક લિમિટ હોય છે કે આટલા દિવસમાં કોઈ એની સંભાળ લેવા આવે તો ઠીક છે, નહીતર પછી એક લાવારીસ લાશ તરીકે એમનું અંતિમ સંસ્કાર થતા હોય છે. તો બે બાજુની ઘટના જોતા મને એવું લાગે છે કે પોલીસ તંત્રનો ક્યાંક એવો રોલ રહ્યો છે કે છોકરાને આખી જિંદગી ગુમસુદા કરી અને અહીંયા લાવારીસ લાશ તરીકે એનું આખું કહેવાય ને ક્રિયાક્રમ પતાવી અને પરિવારને ગેરમાર્ગે દોડવાની આખી એની ઘટના હતી, અને આરોપીને બચાવવા માટે સતત કામ કરી રહ્યા હતા. બીજું કે જ્યારે ખબર પડી પોલીસવાળાને કે ભાઈ પોલીસ તંત્રને કે પરિવાર હવે આપણી ચંગુલમાંથી બહાર નીકળી અને હાઈકોર્ટ તરફ જઈ રહ્યા છે, જ્યારે 9 તારીખે રતનલાલને એ લોકો અહીંયા હાઈકોર્ટમાં કેસ કરવા માટે આવી રહ્યા હતા, એ સમયે પોલીસવાળાએ ઘરે જઈ અને એની બેનને એવું કીધું, જે પૂજાબેનનો તમે વિડીયો જોયો હશે, એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આટલી બધી મહેનત કરીએ છીએ, તમારા પપ્પાને હાઈકોર્ટ જવાની શું જરૂર છે? હાઈકોર્ટમાંથી તારીખો પડવા માંડશે પછી અમે અહીંયા ટાઈમ નહીં આપી શકીએ, અમે તારીખો ભરવામાં બિઝી થઈ જશું. એટલે પૂજાબેને એવું કીધું કે ભાઈ તો જે છે એ અમને કહી દો, કારણ કે આગલે દિવસે પણ પૂજાબેને પૂછ્યું હતું કે મોર્ચરીમાં આવી કોઈ ડેડ બોડી આવી છે, એવા અમને ન્યૂઝ મળ્યા છે. તો વારે વારે ત્યાંથી પોલીસ તંત્રમાંથી એવું કહેવામાં આવે છે કે ના ના અફવા છે, અફવા છે. રાત્રે 1 વાગે ફોન કરીને પૂછે છે તો પણ એમ કે છે કે અફવા છે. તો એ લોકોએ લાશ ક્યારે એમને સોંપી? જ્યારે એને ખબર પડી કે હવે આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચી રહ્યો છે અને હવે આમાં આપણાથી કશું થઈ શકે એમ નથી ને, ત્યારે પોલીસમાંથી ફોન આવ્યો કે તમારા ભાઈની બોડી અહીંયા પડી છે, તમે આવીને લઈ જાઓ. તમે અત્યારે પોલીસ તંત્ર ઉપર ઘણા સવાલો ઊભા કર્યા. પોલીસ તંત્રની ક્યાંક ને ક્યાંક ચૂક દરેકમાં દેખાઈ રહી છે. તમે જ્યારે ત્યાં ગયા ત્યારે પણ હિંસા થઈ, એમાં બી કહી શકાય કે પોલીસની ચૂક હતી? જો એમાં હું તમને કહું ને તો તમે ગુજરાતની અંદર ઘણા બધા આંદોલનો જોયા હશે. આંદોલનો બહુ શાંતિપૂર્ણ રીતે થતા હોય છે. શરૂઆત આંદોલનની ગાંધી ચિંધ્યા માર્ગે થતી હોય છે. પછી કહેવાય ને કે એ પોતાનો હક લેવા માટે લોકો બહાર નીકળ્યા હોય, પણ છતાંય પોલીસ તંત્ર પાસે બધી જ માહિતી હોય કે આજે અહીંયા ભેગા થવાના છે, આમ છે તેમ છે, આઈબી વાળા પાછળ રખડતા હોય, બધી જ ઇન્ફોર્મેશન હોય. એટલે શું થાય, એમની ઉપર લાઠીચાર્જ થાય, એમને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવે, એનું ધરપકડો કરવામાં આવે, આ જ બધું થતું હોય છે. આવડું મોટું ઘણા મોટા મોટા આંદોલનો આવી રીતે વિખેરાઈ જતા હોય છે. હવે હું તમને પોલીસ તંત્રની ગોંડલની અંદર વાત કરું ને, આ રવિવાર જે કંઈ પણ થયું, ગયા રવિવારે જે કંઈ પણ થયું, એના પછી હું તમને એટલું જ કહું કે મને ફોન આવતા હતા 8 વાગ્યાથી કે અમે તમારી રાહ જોઈને અહીંયા ઊભા છીએ, આ લોકોએ અમને તમારો વિરોધ કરવાનું કીધું છે, અહીંયા બધા કાળા વાવટા લઈને ઊભા છે, બેનરો લઈને ઊભા છે, એવા અમને ફોન આવતા હતા. તો મને જો ફોન આવતા હોય તો પોલીસ તંત્રને ખબર ના હોય? 2 કલાકથી અમે જ્યારે જવાના હતા એની 2 કલાક અગાઉથી જો લોકો ત્યાં ઊભા હોય તો પોલીસ તંત્રને તો ખબર હોય ને. તો પોલીસ તંત્રએ એની કામગીરી કરી નથી. ઉલટાનો તમે જોયા હશે વિડીયોની અંદર, કહેવાય ને કે માત્ર ને માત્ર ખાલી એની જવાબદારી હતી કે આ લોકોને કોઈ ખરોચ ના આવવી જોઈએ એટલા માટે થઈ અને આડા પડતા હતા. બાકી જે લોકો જેવી રીતે વિરોધ કરતા હતા, જે રીતે કાચ તોડવામાં આવ્યા, જે હિંસક પ્રવૃત્તિઓ જ્યાં થઈ છે, એવા તમામ લોકોને એની પ્રવૃત્તિઓ કરવા દેવા માટે પણ પોલીસ તંત્ર ત્યાં હાજર હતું. બાકી પોલીસ તંત્ર ધારે ને તો આ બધું ના થાય. પણ એ તમે બધું વિડીયોની અંદર, વિડીયોના માધ્યમથી બધાને જોયું હશે. અને ખાસ કરીને અમને એ વાતનું એટલા માટે પેલું છે ને કે ભાઈ 2 મહિનાથી અમે રાડો પાડીને કહેતા હતા કે ગોંડલની અંદર પરિસ્થિતિ આવી છે, ગુંડા તત્વો આટલી હદે સક્રિય છે અને લોકોને દબાવી રહ્યા છે. એ વસ્તુ આ લોકોએ સાબિત કરીને બતાવી. તમે સુરતમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં વિનુભાઈ શિંગાળાની જે એક પ્રતિમા છે તે ગોંડલમાં સ્થાપિત કરવાની કહી હતી. તમને શું લાગે છે તેનાથી કેટલો ત્યાં આગળ જે ઓપોઝિશન છે તેમનો ઉગ્ર પ્રતિસાદ મળશે અને તમે કેમ એ પ્રતિમા ત્યાં આગળ સ્થાપિત કરવા માંગો છો? પહેલા તો હું તમને એ કહું કે કોઈ પણ પ્રતિમા પ્રસ્થાપિત કરવાની હોય ત્યારે કોઈ માણસથી કોઈને વિરોધ જ ના હોય, હોવો જ ના જોઈએ.
અને જે કંઈ પણ તમે કહો છો ને કે વિરોધીઓ વિરોધ કરશે, શું કામ કરે, શેના માટે કરે? ભાઈ અમારા સમાજના એ આગેવાન હતા, કહેવાય ને કે એક સુરાપુરા, કે સમાજ માટે લડતા લડતા જેને પોતાનો જીવ ગુમાવ્યો હોય ને એને સુરાપુરા કહેવાય. તો એ સુરાપુરાનું અમે એક માન સન્માનથી એની એક પ્રતિમાનું અનાવરણ કરવા માંગીએ છીએ, તો એમાં કોને વિરોધ હોય? હત્યારાઓ એને હોય, બીજા કોઈને વિરોધ ના હોય. તો હત્યારાઓ તો પોતાની જાતે સામે આવી ગયા છે સુલતાનપુરની સભા કરીને. અને અમારે તો જે કોઈ પણ દિશામાં આ લોકો જ્યાં પણ લડાઈ લઈ જવા માંગતા હોય ત્યાં વિનુભાઈ સિંગાણાની પ્રતિમા તો હું મારા જીવના જોખમે પણ મૂકીને જ રહીશ. ગોંડલને તમે મિની મિર્ઝાપુર કીધું, એનું કારણ શું? પહેલા તો મેં ક્યારેય ગોંડલને મિર્ઝાપુર કીધું નથી, પણ લોકોના જે કંઈ પણ નિવેદનો આવતા હતા એમાં ગોંડલને મિર્ઝાપુર તરીકે જે કંઈ કહેવામાં આવતું હતું એ તો રવિવારની ઘટનામાં બધાની સામે જ આવી ગયું છે કે લોકો જે કહે છે એ બરાબર જ કહે છે. પણ એ મિર્ઝાપુરને ફરી પાછું ગોકુળિયું ગોંડલ બનાવવા માટે થઈ અને અમારી જે એક મુહિમ છે એ મુહિમ અવિરત ચાલુ રહેશે અને ઘણા બધા લોકો સમર્થનમાં ઉતરશે. સમય આવશે ત્યારે ઘણા લોકો ઉતરશે. અત્યારે કહેવાય ને પ્રેક્ટિકલી વિચારવા જાય ને તો પણ ત્યાં જે કંઈ પણ થઈ રહ્યું છે, જે પણ ગુંડાગર્દી, જે કંઈ પણ અત્યાચારો થઈ રહ્યા છે, આજે હું તમને કહું કે તમારે જે જગ્યાએ રહેવું છે, તમે સામાન્ય માણસ છો, તમે આવા બાહુબલીની સામે ટકી શકો એમ છો નહીં, તો તમે શું કરશો? તમે ખુલ્લીને સામે નહીં આવો, પણ તમે ક્યાંકથી મેસેજ પહોંચાડશો, ક્યાંકથી ફોન કરાવડાવશો કે ભાઈ અમે તમારી સાથે છીએ. તો એવો પ્રતિસાદ અમને દિવસમાં કહેવાય ને કે દરરોજે અમને મળતો રહે છે અને એનાથી જ અમને આ હિંમત આવે છે. તમે પાટીદાર અનામત આંદોલનથી તમારો ચહેરો સામે આવ્યો, ત્યારબાદ હવે ગોંડલની ઘટના સામે આવી. રાજકીય આજે સામાજિક જંગ છે તેમાં ઝંપલાવાનું તમે કેમ પસંદ કર્યું? જો પાટીદાર અનામત આંદોલન થયું ને એ સમયે મુદ્દો જ એવો હતો અને એમાં ગુજરાતના અને ગુજરાત બહારથી પણ ઘણા બધા લોકો જોડાયા હતા. ધીમે ધીમે જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક કરવાનું શરૂ કર્યું ને ત્યારે અમને ખબર પડી કે ખાલી આપણા જ પ્રોબ્લેમ નથી, ઘણા બધા લોકોના પ્રોબ્લેમ છે અને આપણો તો આવડો મોટો બહોળો સમાજ છે. આપણે જો સર્વાઈવ નથી કરી શકતા તો નાના નાના સમાજ કઈ રીતે સર્વાઈવ કરી શકે? એટલે હું એના પછી ઘણી બધા સંગઠનો સાથે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાઈને હું કામ કરું છું, ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરું છું, લોકો માટે કામ કરીએ છીએ, લોકોને પોતાના હક અપાવવા માટે થઈને મહેનત કરી રહ્યા છીએ. એ સમયે જ્યારે ગોંડલની વાત આવી ત્યારે ગોંડલમાં તમે આની પહેલા એક દલિત સમાજના દીકરા ઉપર અત્યાચાર થયો હતો, એનું અપહરણ થયું હતું ને એને મારવામાં આવ્યો હતો, એ બાબતે કેસ પણ થયા હતા, દલિત સમાજે રેલી પણ કાઢી હતી, બધું આ બધી ઘટના જોઈ. અને એના પછી રાજકુમાર જાટની હત્યાવાળો કેસ જોયો. એના પછી દેવુભાઈ સાટોડિયાની ઉપર જે ઢોર મારવામાં આવ્યો હતો અને એનું ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ગયું. તો હું તમને આખી ઘટના કહું ને તો એ માનસિક રીતે મને એટલે ટચમાં આવી ગઈ તરત જ, મારા મનોમંથનમાં એટલા માટે આવી કે જે દિવસે દેવ સાટોડિયા ઉપર એ ઢોર મારવામાં આવ્યો ને એ દિવસે વિનુભાઈ સિંગાડાની પુણ્યતિથિ હતી. અને મને વિચાર કરતા કરતા અચાનક સ્ટ્રાઇક થઈ કે ભાઈ વિનુભાઈ સિંગાડા એ ગોંડલની અંદર જનતાને ભયમુક્ત કરવા માટે થઈને એનો પોતાનો જીવ હોમી દીધો. એને સમાજ સેવા કરતા કરતા પોતાનો જીવ હોમી દીધો અને જનતાને એ સમયે ભયમુક્ત કરી પણ ખરા. તો આજે આવનારી પેઢીને એ વસ્તુની ખબર જ નથી. અમને પણ કહેવાય ને કે ક્યાંક એના વિશે સાંભળેલું હોય. 2004માં એને હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે અમે નાના હતા અને એના પછી અમે થોડું થોડું સાંભળેલું હોય. આજે હું મારી દીકરીને પૂછું કે આવનારી પેઢીને કોઈને પૂછીએ કે વિનુભાઈ સિંગાડા કોણ છે, એની શું મેન્ટાલિટી હતી, એની શું એને શું સમાજ માટે શું કર્યું હતું, તો એ કોઈને ખબર જ નથી. એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ વિનુભાઈ સિંગાડાની ધરોહરને આપણે જાળવી રાખવી જોઈએ. એટલે એ સમયે મેં અવાજ ઉઠાવ્યો કે ભાઈ આવી ઘટના આટલી હદે મારવામાં આવે છતાં પણ આરોપીઓ કેમ બહાર છે. અને એ સમયે મેં દેવભાઈ સાટોડિયાના પપ્પા સાથે વાત કરી, ટેલિફોનિક અમારે ચર્ચા થઈ. એના ફાધરે મને આખી ઘટના વર્ણવી કે ભાઈ મારા દીકરાનો કંઈ વાક નથી છતાંય આ લોકોએ સામે ફરિયાદ કરી છે. એના પછી ગોંડલ બંધનું એલાન કર્યું, ગોંડલ બંધ રહેવાનું હતું અને એ સમયે એના આગલા દિવસે કે એના પહેલાના દિવસોમાં 1-2 આગેવાનો જઈ અને સમાધાન કરી આવ્યા. અમને ત્યાં સુધી કંઈ જ વાંધો નહોતો, પણ પરંતુ જાહેર મંચ ઉપરથી જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ અમારા બે પરિવાર વચ્ચે કંઈ વાંધો નથી અને અમારે અહીંયા સમાધાન થઈ ગયું છે, એ સમયે અલ્પેશભાઈ ઢોલરિયાએ ત્યાંથી એક ભાષણ કર્યું કે ગોંડલની અંદર અહીંયા 30 વર્ષ સુધી અમારે તો ગણેશને ટિકિટ મળશે. બરાબર? તો મને એમ થયું કે યાર ગણેશને ટિકિટ મળશે એટલે ગણેશ તો કંઈ દૂધે ધોયેલો તો છે નહીં, ઓલરેડી એની ઉપર આટલા કેસ છે, રાજુભાઈ સોલંકીના છોકરા ઉપર આટલો અત્યાચાર કરીને જેલમાં રહીને આવ્યો છે, 30 વર્ષથી ગોંડલની જનતા આવી રીતે ભયમાં જીવી રહી છે અને હજી આ લોકો આવા પ્લાનિંગ કરી રહ્યા છે, તો આના માટે અવાજ ઉઠાવવો જોઈએ.
ક્યાં સુધી લોકો દબાઈને જીવશે. એટલે એ સમયથી અમે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. અને એના પછી વિનુભાઈ સિંગાડાની જન્મતિથિ નિમિત્તે મેં એક પોસ્ટર જાહેર કર્યું કે ભાઈ અમારે વિનુભાઈ સિંગાડાની પ્રતિમાનું અનાવરણ કરવું છે, વિનુભાઈ સિંગાડાની પ્રતિમા પ્રસ્થાપિત કરવી છે. એ પોસ્ટર જ્યારે મેં વાયરલ રિલીઝ કર્યું ત્યારે મારો એક પોતાનો વિચાર હતો. અને વિનુભાઈ સિંગાડા એટલે છોટે સરદાર તરીકે એની ઉપમા છે, છોટે સરદાર તરીકે ઓળખાય છે. અને એના પછી લાખો યુવાનો મારી સાથે જોડાણા. એટલે તમે સમજી શકો છો કે વિનુભાઈ સિંગાડા પોતે શું હતા, સમાજ માટે એણે શું કર્યું, કેવા સારા કામ કર્યા છે. ઘણા લોકો મારી સાથે જોડાણા અને એના પછી અમારી મિટિંગોનો દોર શરૂ થયો. એમાં સુરતની મિટિંગ જ્યારે હતી, અમે વિનુભાઈ સિંગાડની પ્રતિમા મૂકવા માટે સુરતની અંદર એક મિટિંગ કરી. અને સુરતની મિટિંગમાં ક્યાંય પણ કોઈનું નામ લીધા વગર મેં ખાલી એટલું કીધું હતું કે ગુંડા તત્વોની સામે, આવા જલ્લાદોની સામે, આવા રાક્ષસોની સામે આપણે મોરચો માંડવો જોઈએ અને ગોંડલની જનતાને ભયમુક્ત કરાવવી જોઈએ. તો એના પછી તરત જ સુલતાનપુરની અંદર એક સભા થઈ અને એ ગુંડા તત્વો જે કોઈ પણ છે એને માથે ઓઢી લીધું અને એક સભા કરીને ત્યાંથી હાય હાયના નારા અને એક ચેલેન્જ ફેંકવામાં આવી. ચેલેન્જને પૂરી કરવા માટે અમે ગોંડલ પણ ગયા. પણ આ આખી ઘટનામાં, જે કંઈ પણ મેં તમને કીધું ને, આખી ઘટનામાં એનો ચહેરો સામે આવી ગયો. ખાલી ગુજરાતની જ નહીં પણ દેશની તમામ જનતાએ જોયું કે રાજકુમાર જાટવાળી ઘટનામાં રાજસ્થાનથી લોકો કહેતા હતા કે આ લોકો આવા છે. એના પછી દેવ સાટોડિયાવાળી ઘટના થઈ, ગુજરાતથી અમે બધા કહેતા હતા કે આ લોકો આવા છે. પણ કહેવાય ને કે એ લોકો આખી મેટરને ડાયવર્ટ કરવા માટે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો એવું કહેવાની કોશિશ કરી રહ્યા હતા. પણ આજ તમારા માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે હું જે સમાજમાંથી આવું છું ને, સમાજ ઉપર મને ખૂબ જ ગર્વ છે. પરંતુ હું દલિત સમાજના દીકરા માટે પણ લડું છું, હું જાટ સમાજના દીકરા માટે પણ લડું છું, હું પટેલ સમાજના દીકરા માટે પણ લડું છું. અને જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ને, ત્યારે આ જ લોકો જે હતા કે જેણે ક્ષત્રિય આંદોલનમાં બહેનો દીકરીઓના સન્માનની વાત હતી ને, છતાં એને એના પોતાના રાજકીય ગોલાપાને વહાલા કર્યા છે. એ સમયે પણ હું એની સાથે હતી, ક્ષત્રિય બહેનોની સાથે હતી, સામે પરસોત્તમ રૂપાલા હતા છતાં બી. તો જો આને જાતિવાદ કહેવાતો હોય ને, તો અમે જાતિવાદી છીએ. પણ મારું તમને એટલું જ કહેવાનું છે કે તો તમે શું છો? મને ટિકિટ ન મળે તો મારી વાઈફને જ મળવી જોઈએ, મારી વાઈફનો વારો ન આવે તો મારા દીકરાને જ મળવી જોઈએ. તો આને કયો વાદ કહેવાય? તમારી માનસિકતા શું છે? તો તમે તમારા પરિવાર વિશે જ વિચારો છો, તમે ગોંડલની જનતા માટે શું વિચારી શકવાના છો? અને આ માનસિકતા તમારી હવે છતી થઈ ગઈ. તમે ગમે એટલું કરશો, જાતિવાદ કરીને ગમે એટલા લોકોને ઉશ્કેરવાની કોશિશ કરશો, લોકો નથી ઉશ્કેરવાના. દલિત સમાજના લોકો અમારી સાથે છે, ક્ષત્રિય સમાજના લોકો અમારી સાથે છે, બીજા અન્ય સમાજના લોકો અમારી સાથે છે. તો એ લોકો સમજે છે. એટલે હવે આ બધી કહેવાય ને કે એની ખોખલી ધમકીઓ, એના કાવા દાવા, એનું આ બધું રાજકારણ, એ બધું હવે અહીંયા નથી ચાલવાનું. તમે હમણાં કીધું કે જે દલિત સમાજના લોકો છે તમારા સાથે છે, રાજુ સોલંકી કે જે દલિત સમાજમાંથી આવે છે અને તેમના પર ગમે તે કેસમાં એ જેલમાં ગયા અને ત્યારબાદ જે ઘટના બની, તો તમે ત્યારે એ વખતે ગોંડલ કેમ ના ગયા? ને જ્યારે પાટીદાર યુવક ઉપર હુમલો થયો ત્યારે જ ગોંડલ જવાનું કારણ શું? એ સમયે દલિત સમાજનું આખું જ્યારે આંદોલન ચાલતું હતું ને, એ સમયે પણ અમારો સમર્થન એને હતું જ. પણ જ્યારે ક્યારે પણ એવું કંઈક આંદોલન ચાલતું હોય ને, ત્યારે એની સભાઓ રેલીઓ થતી હોય ને, એમાં અમારા લોકો ત્યાં હાજર જ હોય. એટલે એવું ના કહી શકાય કે અમે એના સમર્થનમાં નહોતા. ત્યારે પણ અમે અવાજ ઉઠાવ્યો હતો. અને ગુજરાતની અંદર ક્યાંય બી એવું નથી કે ખાલી પાટીદાર માટે, ક્યાંય પણ આવું કંઈ હોય ને, તો તમારે અમારું એક સોશિયલ મીડિયાનું એક પેજ ચાલતું હોય ને, એમાં તમે જોતા હશો, અમારો અવાજ અન્યાયની સામે ઉઠતો જ હોય છે, અમે ઉઠાવ્યો જ હોય છે. પરંતુ ત્યારે કદાચ લાઇમલાઇટમાં ના આવ્યા હોય. અત્યારે પાટીદાર સમાજની મેટર થી અત્યારે લાઇમલાઇટમાં, એટલે લોકોને એમ થાય કે ત્યારે અમે સપોર્ટમાં નહોતા. એક વુમન તરીકે તમે ગુંડા તત્વો સામે લડી રહ્યા છો, ત્યારે પરિવાર તરફથી કેટલો સાથ સહકાર મળે છે ને એઝ અ વુમન તરીકે તમે શું વિચારો છો આ સમગ્ર બાબત વિશે? જો પહેલા તો એક સ્ત્રી તરીકે હું એટલું જરૂર લોકોને પણ કહીશ કે આપણે છે ને લોકશાહીમાં જીવીએ છીએ અને હું આઝાદ હિન્દુસ્તાનની આઝાદ નારી છું. અને મને તમામ અધિકાર છે જે આપણા સંવિધાનમાં લખેલા છે ને, તમામ અધિકાર છે. મને બોલવાનો અધિકાર છે, મને લખવાનો અધિકાર છે, મને વિચારવાનો અધિકાર છે અને ન્યાયની માંગણી કરવાનો પણ અધિકાર છે. તો હું આપના માધ્યમથી તમામ મહિલાઓને અને તમામ લોકોને, તમામ નાગરિકને કહેવા માંગુ છું કે તમે તમારા અધિકારો ભોગવો. તમારે દબાઈને રહેવાની જરૂર નથી. તમે સમજો, તમારી પાસે જે અધિકાર છે ને, એનાથી વિશેષ કંઈ જ નથી. તમે જે ધારો નહીં કરી શકો એમ છો, પણ તમારે તમારા અધિકાર માટે તમારે પોતાને બહાર આવીને લડવું પડશે. અને રહી વાત પરિવારની, તો પરિવાર તરફથી મને સંપૂર્ણ સહયોગ છે.
મારા મમ્મી પપ્પા હોય, ભાઈ હોય, મારી દીકરી હોય, કોઈ પણ હોય, આજ સુધીમાં મને કોઈ એમ નથી કીધું કે તું આ બધું છોડી દે, તારે આ બધું કરવાની જરૂર નથી. હા, ક્યારેક એવું એને ચિંતા દર્શાવી હશે કે શું થશે, આગળ શું થશે, આગળ શું થશે, પણ ક્યારેય મને રોકવાની કોશિશ કરી નથી. અને જ્યાં સુધી મારા વિચારો જોઈને તમને ખબર પડતી હશે કે મારા પરિવારના વિચારો પણ શું હશે, એટલે અન્યાય સામે લડવાની ક્યાંય પણ વાત હશે ને ત્યાં મારો પરિવાર મારી સાથે ઉભો છે. પરિવારનો સાથ તો જરૂરી છે અને પરિવાર સાથે હોય છે તો તમે ગમે તે લડાઈ જીતી બી શકો છો. હું તમને એક ક્વેશ્ચન કરવા માંગીશ કે અત્યારે જે ગોંડલ છે તે ક્યાંક ને ક્યાંક એક સ્થળ છે કે જ્યાં આગળ લોકશાહીનો વધ થઈ રહ્યો છે. તો શું માત્ર ગોંડલ જ છે કે કોઈ બીજા બી સ્થળો છે કે જેમાં લોકશાહીનો વધ થઈ રહ્યો છે? ઘણા બધા ગુજરાતની અંદર, ભારતની અંદર ઘણા બધા એવા કહેવાય ને કે પોતાના પોકેટ બનાવીને બેઠેલા ઘણા બધા ગુંડા તત્વો એવા સક્રિય છે અને ઘણી બધી જગ્યાએ એવું થાય છે. પણ ગોંડલની અંદર આ એક અતિરેક થઈ ગયો છે અને કહેવાય ને કે આ જગ્યા એવી છે, ગોંડલની ધરતી એવી છે કે અહીંયા છે ને એ લોકોના પાયા ખૂબ જ ઊંડા જતા રહ્યા છે. એટલે જ્યાં સૌથી વધારે અતિરેક હોય, જ્યાં સૌથી વધારે ભયનો માહોલ હોય ને ત્યાંથી તમે એને જડમૂળમાંથી નાશ કરો ને એના પાયા કાપી નાખો ને એના પછી નાના નાના પોકેટવાળા તો એમનેમ જ શાંતિથી બેસી જશે. એટલે અમારી ઈચ્છા એવી છે કે પહેલા અમે ગોંડલની અંદર લોકોને અહીંયાથી ભયમુક્ત કરીએ, ગોંડલની અંદર આઝાદી અપાવી, એના પછી અને બોલતા રહેશું. એવું નથી કે અમે બધું સાવ પડતું મૂકી દીધું છે, એવું બી નથી. જ્યાં જ્યાં પણ અન્યાય થશે ને ત્યાં અમે લોકો ઊભા હશું, બોલતા રહેશું અને અવાજ ઉઠાવશું, લોકોના સમર્થનમાં જશું. ગોંડલની અંદર સૌથી પહેલા મેં તમને કીધું એ પ્રમાણે આ લોકોના જે પાયા મજબૂત થઈ ગયા છે ને એ પાયાને હલાવવા માટે થઈને અમારી મુહિમ પહેલા ચાલુ રહેશે. ગોંડલમાં આટલી મોટી ઘટના બની ગઈ, સરકાર તરફથી કોઈ પણ પ્રકારના નિવેદન સામે નથી આવ્યા, સરકાર તરફથી કોઈનું ના તો સમર્થન કરવામાં આવ્યું છે ના તો કોઈનો વિરોધ કરવામાં આવ્યું છે. ત્યારે તમને શું લાગે છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક આનો ફાયદો ઉઠાવી રહી છે? જો ભાજપની વાત કરીએ ને તો મને તો પહેલો સવાલ ભારતીય જનતા પાર્ટી પર એવો થાય છે કે એવું તો તમારે આ લોકોની શું જરૂર છે કે તમારે આવા લોકોને ટિકિટો આપવી પડે છે. બીજો સવાલ એવો થાય છે કે પરિવારવાદની તો આ લોકો ખિલાફ છે, પરિવારવાદને તો માનતા નથી, છતાં પણ 30 વર્ષથી એ નહીં તો એની વાઈફ અને અત્યારથી એ લોકો એવું જાહેરમાં કહી રહ્યા છે કે હવે મારા દીકરાને ટિકિટ મળશે અથવા તો અહીંયા તો ગણેશને ટિકિટ મળશે, તો મારા પરિવાર, હું જીવું છું ત્યાં સુધી મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ નહીં મળે. તો ભારતીય જનતા પાર્ટીને આની એટલી બધી તો શું જરૂર છે? શું તમારા કોઈ કામ ધંધાની સાથે સંકળાયેલા છે? શું તમારી કોઈ 2 નંબરની ઇન્કમ આમાંથી આવી રહી છે? શું છે એવું? તો મને પોતાના પ્રશ્ન થાય છે. એવું તો કંઈક તો એમની મજબૂરી હશે ભારતીય જનતા પાર્ટીની કે આ લોકોને ટિકિટો આપવી પડે છે, આ લોકોને સત્તા આપવી પડે છે. અને હું તો આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને કહેવા પણ માંગુ છું કે ન આપવી જોઈએ. તમે એને સત્તા આપો છો ત્યારે સત્તાનો દુરુપયોગ કરે છે ને. જેની પાસે સત્તા જ ના હોય તો લોકોને રાહત રહેવાની છે, એનો દુરુપયોગ નહીં કરી શકે અને દુરુપયોગ કરવાની કોશિશ કરશે તો લોકો એને દેખાડશે. જયરાજસિંહથી લઈને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે અલ્પેશ કથિરિયા જાતિવાદ કરી રહ્યા છે, તમે લોકો પાટીદાર વર્સિસ ક્ષત્રિય એવું કરી રહ્યા છો, તો આના વિશે તમારું શું મંતવ્ય છે? બેન, જાતિવાદનો આમાં કોઈ ઉલ્લેખ જ નથી. પહેલેથી લઈને છેલ્લે સુધીની આપણે જે કંઈ પણ વાત થઈ એમાં મેં તમને પહેલા પણ કીધું કે દલિત સમાજના દીકરા માટે પણ લડીએ છીએ, પાટીદાર સમાજના દીકરા માટે પણ લડીએ છીએ, ક્ષત્રિય બહેનો માટે પણ લડીએ છીએ, જાટ સમાજના દીકરા માટે પણ લડીએ છીએ. તો આને જાતિવાદ કહેવાતો હોય તો અમે જાતિવાદી છીએ, જો આને જાતિવાદ ન કહેવાતો હોય તો અમે જાતિવાદી નથી. એ હવે લોકોએ, જનતાએ નક્કી કરવાનું છે. રાજકોટના એક પત્રકાર છે જગદીશ મહેતા, તેમને એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે તમારે રાજકીય સામાજિક રીતે કંઈ લેવા દેવા નથી, એની લડત નથી, તમને ખાલી અલ્પેશ ઢોલરિયાથી પ્રોબ્લેમ છે, તમને ખૂંચી રહ્યા છે, તેના કારણે તમે ગોંડલ ગયા હતા અને આ સમગ્ર જે ઘટના બની એ થઈ. જો પહેલી વાત તો હું એટલું કહી દઉં કે જ્યારે અલ્પેશ ઢોલરિયાનું નિવેદન આવ્યું ને કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારે ગણેશ જ એમએલએ રહેવાનું છે, એ પહેલા સુધી હું પર્સનલી અલ્પેશ ઢોલરિયાને હું પોતે ઓળખતી નથી, બરાબર. જ્યારે એનું નિવેદન આવ્યું ને ત્યારે એના નિવેદન ઉપર અમને વાંધો એવો હતો કે 30 વર્ષથી તો ગોંડલની જનતા ભયમાં જીવી રહી છે, હજી આ લોકોને આ જ કરવાનું છે, હજી ગણેશને ટિકિટ આપીને લોકોને દબાવવાના જ છે. એટલે વાંધો અમને ત્યાંના ગુંડા તત્વોથી છે, બરાબર. અને ગુંડાઓનો કોઈ છે ને ધર્મ કે જાતિ નથી હોતી, ગુંડા જ હોય છે અને એ જે કૃત્ય કરે છે ને એની સામે અમે લડીએ છીએ, લોકોની સાથે જે અન્યાય થાય છે ને એની સામે અમે લડીએ છીએ. આજે મારું કહેવાનું એટલું જ છે કે અલ્પેશ ઢોલરિયામાં ક્યાંય છે જ નહીં. મારું કદાચ તમે અલ્પેશ ઢોલરિયાનું નિવેદન આવ્યું ને એની પહેલા મારો કદાચ એક વિડીયો તમે જોયો હોય તો અનિરુદ્ધ વિશે મેં એક વાત કરી હતી કે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા કે જે પોતે ચાલુ ધારાસભ્ય હતા ને એનું મર્ડર થઈ ગયું હતું
અને એના પછી જયરાજનું પણ એક ઇન્ટરવ્યૂ કર્યું હતું ને એમાં મેં આખું એનું લિસ્ટ પણ આપ્યું હતું કે એને આટલા લોકોને મારી નાખ્યા છે. તો મારી લડાઈ એ લોકોની સામે છે અને પર્સનલ મારી એ લોકો સાથે કોઈ દુશ્મનાવટ પણ નથી. પણ એને જે કરતું જ છે કે આટલી બધી હત્યાઓ, આટલા બધા હત્યાના પ્રયાસો, આટલા બધી મારામારી, અને છેલ્લે એનો છોકરો પણ એના રસ્તે જ જાય છે. જેમ કે દલિત સમાજના દીકરા ઉપર આટલા અત્યાચાર, પછી પાટીદાર સમાજના દીકરા ઉપર આટલા અત્યાચાર, રાજકુમાર જાટની હત્યા કેસમાં એની સંડોવણી. તો આટલું બધું સામે આવ્યા પછી કોઈને તો બોલવું પડશે ને. એટલા માટે અમે લોકો એની સામે પડ્યા છીએ. બાકી અલ્પેશ ઢોલરિયા તો જ્યાં સુધી એ અમારો પાટીદારનો દીકરો છે ને ત્યાં સુધી અમે એને ફોડી લેશું અમારી રીતે. અમારે એનાથી કોઈ મતલબ નથી. અને મને વિશ્વાસ બી છે કે ક્યાંક ને ક્યાંક એને ખબર પડશે, સમજાશે કે સમાજને આગળ કરી અને આપણે આપણા રોટલા ના શેકાય. તમે ગોંડલમાંથી નીકળી ગયા અને ત્યારબાદ ગોંડલમાં તમારા જે સમર્થકો છે તે ક્યાંક ને ક્યાંક ભયના ઓઠા નીચે જીવી જ રહ્યા છે, કારણ કે બાજુમાં ખેતરો છે, બાજુમાં ઘરો છે. તો તમારા સમર્થકો છે, એમને જે સામે ઓપોઝિશન જે પાર્ટી હતી એમના સમર્થકો, તો થઈ શકે એવું કે ત્યાં હિંસા વધી જાય અથવા તો? ના, મને એવું નથી લાગતું કે હવે ત્યાં હિંસા વધે, કારણ કે આટલી બધી ઘટના પછી જે અવાજ ઉઠ્યો છે ને એના પછી પોતાની સત્તા બચાવવા માટે થઈ. અને હું તો મને તો એવું છે કે ભાઈ ગોંડલની અંદર અત્યાર સુધી હાલતા ને ચાલતા જે મગજમારીઓ થતી હતી ને હાલતા ને ચાલતા ગમે એને ઘચકાવી લેતા હતા ને ગમે એ કરી નાખતા હતા, એવા લોકો હવે છે ને શાંત થઈને બેસશે કે હવે કંઈ થશે ને તો આમાં આપણી પથારી ફરી જવાની છે. એટલે જે કંઈ પણ થયું છે ને એના લીધે ત્યાં ક્રાઇમ રેટ ઓછો થશે, વધશે નહીં. કારણ કે એને બીજી કોઈ વસ્તુથી મતલબ નથી, એને એની સત્તા બચાવવાથી મતલબ છે. લોકોને એમ હોય કે આપણા માટે બહુ આ સર્વા છે ને આપણા માટે આટલું બધું કરે છે ને આમ છે તેમ. એનાથી એને કોઈ જ મતલબ નથી. એ તમારું સારું ત્યારે જ કરશે જ્યારે તેની સત્તા બચાવવામાં તમે એને ઉપયોગમાં આવતા હશો ને, તો જ, બાકી નહીં. તમે ગોકુળ ગોંડલ કીધું, એમાં 3 વસ્તુઓ ફેમસ છે, ગાંઠિયા, ગુંડા અને ગાંડા. તો હવે એમાં જે ગુંડા તત્વ છે તેને ઓછું કરવા માટે તમારા તરફથી કઈ રીતની એમાં રહેશે? જો આ એવી ઘટના છે ને કે ગુંડા તત્વોને સૌથી વધારે પાવર ક્યાંથી મળતો હોય તો કે એના પૈસાથી. એ ક્યાંથી પૈસા લઈ આવે છે? તો મારું કહેવાનું એટલું જ છે કે ધારાસભ્યનો પગાર કેટલો? 1,10,000 રૂપિયા. એના સિવાય તો આ લોકો કોઈ બીજો ધંધો તો કરતા છે નહીં, કોઈ એવા તો એના કામ છે નહીં ચોપડા ઉપર. તો આ બધા પૈસા આવે છે ક્યાંથી? તો અમે સૌથી પહેલા વાર એની ઉપર કરશું કે આ 2 નંબરના જેટલા પણ એના ધંધા છે ને ત્યાં જનતા રેડ પાડી અને એનું પહેલા તો એનો પાયો કાપીશું. અને આ હું મીડિયાના માધ્યમથી ખુલ્લેઆમ કહું છું, જ્યાં તમારે સકેલું હોય ત્યાં ભીનું સકેલી લેજો, જ્યાં તમારે જે કરવાનું હોય કરવા માંડજો, બાકી આ બધું થશે એ થશે જ. એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ હવે કે તમારો હવે જે આગળનો રોડમેપ છે એ કઈ રીતનો રહેશે? અમે છે ને આંદોલનની અંદર ખૂબ બધી ભૂલો કરી અને પહેલા રોડમેપ જણાવી અને લોકો સુધી છે ને માહિતીઓ પહોંચાડી. એટલે અમને ઘણા બધા એવા એક્સપિરિયન્સ થઈ ગયા છે. એટલે અમે જ્યારે કાંઈક પણ કાર્યક્રમ હશે ને આવી રીતે અચાનક જ બધું જાહેરાત કરી અને આગળ વધીશું. તો આ હતા જિગીશા પટેલ કે જેમને ગુંડા મુક્ત ગોંડલની વાત કરી છે. તેમના સમર્થનમાં ઘણા બધા લોકો છે જે આવી રહ્યા છે, અત્યારે ઘણા બધા એમને સપોર્ટ કરી રહ્યા છે. રાજસ્થાનથી લઈને ભારતના દરેક ખૂણામાંથી તેમને સપોર્ટ મળી રહ્યો છે. તો આવી જ વધુ માહિતી મેળવવા માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.